બાય. કેવિન તૈયાર થાય છે. આજે એને પ્રેક્ટિકલ છે ફાઇનલ. હાલો ચા નાસ્તો કરવા. બેસ્ટ ઓફ લક કેવિન. થેન્ક યુ. આજ તો 3-4 વાગ્યા છે એક સાથે. બાય બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. હાલો ચા નાસ્તો કરવા. તો કેવિન તૈયાર થાય છે. આજે એને પ્રેક્ટિકલ છે ફાઇનલ. હાલો ચા નાસ્તો કરવા. હાલો ગુડ મોર્નિંગ તો કયો. સમજી ગયા બધા? સમજી ગયા. હાલો ચાલ. આજ તો જો ચા છે, પરાઠા અને ફાફડા છે, દૂધ છે. હાલો બધા ચા નાસ્તો કરવાના. આજ તો જઈને એને નાસ્તા પૌવા બટેટા આપ્યા છે. કેવિનને તો જવાનું હોય એને એકનું હોય. હાલ કેવિન ચાલો ચા નાસ્તો કરવા. ચાલો ટાઈમ થઈ ગયો છે એક્ઝામનો અને આમનો થઈ ગયો છે. બે સાથે જ હશે. બેસ્ટ ઓફ લક કેવિન. થેન્ક યુ. ચલો બાય બાય. કેવિન ને પપ્પા ગયા પછી ઘરનું કામ બધું પતાવ્યું. વાસણ ને જે કાંઈ આડાઓળું બધું ઝીણું ઝીણું કામ હોય બધું કપડાં મશીનમાં નખાઈ ગયા. અને હવે ખાલી રસોઈ બાકી રહી છે. આપણે થોડોક પહેલાં ગાર્ડનમાં આટો મારી લઈએ. જો આમાં છે ને જાસૂદાઈ તો કાલે સરસ કરમાઈ ગયો અને હજી કંઈ થશે. થોડોક મોટો થઈ જાય ને પછી બહુ જ આવશે. અને આજે કીડા પાકી ગયા લાગે છે પાછા. જો આજ તો 3-4 વાગ્યા છે એક સાથે. આમાં એવું છે પછી જેમ તડકો પડે ને ગરમી પડે ને એટલે પાકશે ને એટલે એટલા બધા પાકશે ને એક જ સાથે. પછી બધાને આપીએ આડોશ પાડોશમાં. જો હવે પાકવાની શરૂઆત થઈ છે. આજે 4 પાક્યા છે એક સાથે. સાંજ સુધીમાં સરસ થઈ જશે. ચાલો હવે ખાલી રસોઈ બાકી રહી છે. અને રસોઈમાં તો છે ને આજે રીંગણા પડ્યા છે અને ભીંડા પડ્યા છે. તો કાં ભરેલા ભીંડા બનાવીશ અને કાં રીંગણા, રોટલી, સલાડ કે મરચાં એવું કંઈ કરતું. ચાલો અત્યારે છે ને વિડીયોનું થોડુંક કામ કરવું છે. રાત્રે મોડે સુધી જાગીને એક વિડીયો તો એડિટ કરી લીધો વ્લોગનો. પણ ડ્રેસ મટીરિયલનો વિડીયો બનાવ્યો છે ને એ મારે સાંજે 5-6 વાગે અપલોડ કરવો હોય તો એ બાકી છે એડિટ કરવાનો. તો એ કરી લઉં અને પછી રસોઈ કરીએ. ત્યાં છોકરા આવી જશે. કેવી નહીં છૂટે ને જેની સાથે જ છૂટે એટલે એ લઈને આવશે. ચાલો તો હવે એટલું કામ આપણે વિડીયો એડિટ કરવાનું પતાવી લઈએ. જો આવા મોટા જાડા ભીંડા હોય ને એટલે એકદમ મસ્ત ભીંડા બને. અને જો છાશવાળા કે દહીંવાળા ભીંડા કરવા હોય ને તો આવા ભીંડા હોય ને એ સરસ બને. છાશવાળા બનાવીને આ તો આના જે પીસ કરવીને એની અંદર જે રસ ભરાય ને એટલે ભીંડાનું શાક ખાવાની મજા આવે. તો અત્યારે આપણે લસણિયા કરવા છે મસ્ત. ચાલો બનાવી નાખવી ફટાફટ. આ ભીંડો ધોઈને મૂક્યો છે. હવે કોરો કરી લઉં અને ચટણી બનાવું.
લસણીયો ભીંડો જેવો બની ગયો છે, રોટલી થઈ ગઈ અને બસ હવે જમવા બેસવાનું છે. અત્યારે બપોર થઈ ગઈ છે અને રસોઈ થઈ ગઈ. પછી એવું થયું કે એક જગ્યાએ મારે બહારે જવાનું થયું તો બહારે ગઈ હતી અને આવ્યા અને પછી જમીને ફ્રી થયા. કેળા મસ્ત 4-5 પાક્યા હતા, જો હજી દેખાય છે 2 છોકરાઓને પપ્પાએ ને બધાએ ખાધા કેળા. અને હવે જો ફ્રી થઈને ત્યાં કસ્ટમરનો ફોન આવ્યો અને એ સબસ્ક્રાઈબર છે આપણા, કે યુકેથી આવ્યા છીએ અમે અને અમારે ખરીદી કરવા આવવું છે. તો હું જો આવો તો બસ એ થોડી જ વારમાં આવે છે, કસ્ટમર છે. હાલ હવે જોઈએ ક્યારે આવે છે. કીધું કે હું થોડીક વારમાં નીકળું જ છું, કે છોકરાઓ બેસી ગયા વાંચવા લખવા, બે જો અલગ અલગ બેઠા હોય. તો કસ્ટમર આવ્યા થઈ ગયા, ગાઉન ને બધું લઈ ગયા. અને અત્યારે હવે છે ને મારે વિડીયો અપલોડ કરવાનો છે, ડ્રેસ મટીરિયલનો વિડીયો કાલે શૂટ કર્યા હતા તો એ વિડીયો અપલોડ કરવાનો છે. એમાં થોડુંક કામ બાકી છે, એ કરીશ. તો ચાલો એ કરી લઉં. અને ત્યાં તો થઈ ગઈ છે સાંજે તે, અને રસોઈ કરવાની છે. કેવીન કહે છે જમવું નથી, અને જેની કે મારે એકદમ ઢીલી ખીચડી જોઈ છે, સાવ ઢીલી. તો કીધું ચાલો હવે આ વિડીયોનું કામ પતાવું થોડુંક અને પછી ઢીલી ખીચડી બનાવી નાખું. ચાલો હાલો જમવા. જો જેનીની ફરમાઈશ પર એકદમ ઢીલી ખીચડી કાલ પરમથી બનાવી દીધી હતી ને, તો સાવ ઢીલી નહોતી તો એને ન મજા આવી. એને આવી ઢીલી ખીચડી જોઈએ, બહુ જ ઢીલી ખીચડી જોઈએ એને, આ ટાઈપની એકદમ દાણો ઓગળી ગયો હોય ને બધો એ ટાઈપની. અને ચટણી છે, પાપડ છે સાથે, અને છાશ. હાલો જમવા. આજે સાંજે વિડીયો અપલોડ કર્યો ને પછી ફ્રી જ નથી થોડીક વારે, મેસેજ ચાલુ ને ચાલુ છે ડ્રેસના ઓર્ડર માટેના. એટલે ફટાફટ ખીચડી વઘારી અને પછી બધાને જવાબ આપ્યા. હાલો બધાય જમવા. જમીને ફ્રી થયા, બધા સોનું કામ કરવા માંડ્યા. જેની તો સૂઈ ગઈ વહેલા જમીન તરત, એને તરત જ સૂવા જોઈએ. તો એને પપ્પા સૂઈ ગયા. કેવીન વાંચે છે અને હવે હું મારું વિડીયો એડિટ કરવાનું કામ કરીશ. અને ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.